સંતોષનો એક તરંગ છે ને કે આનંદ એટલે પોતાનાથી સંતોષ, આત્મસંતોષ. તો આપોઆપ બીજીથી પણ સંતોષ મળે, આપણને સંતોષ અનુભવાય. આનંદ એટલે આપણે આપણી જાતથી જ ખુશ હોઈએ, આપણે સંતોષ આવે. અને આમ તો આનંદ સાત્વિક, રાજસ, તામસ બધા પ્રકારના હોય છે. મેં કહ્યું સાત્વિક આનંદ. કશી વસ્તુની ઈચ્છા પૂરી થાય આનંદ થાય, રાજસ આનંદ. અને કોઈનું ખરાબ કરીને આનંદ થાય, તામસ આનંદ. એટલે આપણી સાથે જ આનંદ, સાત્વિક આનંદ એટલે વિધાઉટ એની કોઝ, કોઈ નિમિત્ત વગર. હા, એવું ખરું. અથવા તો એ સત્કાર્ય કરવાથી થતો આનંદ. એટલે જાતે ન થતો હોય તો આપણે આવું કંઈ કરીએ, સત્કાર્ય જ્યારે કરીએ, મદદરૂપ થઈએ વગેરે વગેરે, તો જીવનની જે સંવાદિતા છે એને અનુરૂપ આપણે થાય છે. આપણે જ્યારે એની સાથે એક અનુરૂપ હોઈએ ત્યારે આનંદ થાય, એક સંઘર્ષ થાય. સંવાદને વિરુદ્ધ વર્તન કરીએ તો સંઘર્ષ છે. બીજા આપણે માટે શું કરે તો ખબર પડે કે આપણે શું કરવું જોઈએ. સામાન્ય આપણી અપેક્ષા જ આપણી અપેક્ષા જ આપણને ગાઈડ કરે કે આપણે શું કરવું જોઈએ. આપણી બીજા પ્રત્યેની અપેક્ષા એ જ ગાઈડ કરે કે આપણે શું કરવું જોઈએ બીજા માટે. હા, એમ કેવું હોય તો એમ કહેવાય. જે પ્રકારની અપેક્ષા બીજા પાસે રાખું છું એવું જ હું કરું બીજાને. તો આપણે કેમ ખુશી થાય? કારણ કે બીજાનો આત્માને આપણા આત્મા એક જ છે. હું તો એમ કરવાથી, કોઈને આવો સાત્વિક આનંદ આપવાથી આપણને આનંદ થાય. કોઈને આનંદ આપવાથી આપણને આનંદ થાય જ. ભાર વ્યવહાર કરતા હોય ને ત્યારે બીજા લોકો